નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિજ્ઞાન જૈવિક ક્રિયાઓ પ્રકરણ 6 ના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. અગાઉના 2 એપિસોડની અંદર આપણે કેટલીક બાબતો વિશે ચર્ચા કરી છે. ત્યાંથી હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. સજીવ નિર્જીવની વાત થઈ, સ્વાવલંબી પોષણ પદ્ધતિ, પરાવલંબી પોષણ પદ્ધતિ વિશે વાત થઈ, એના પેટા પ્રકારો વિશે પણ આપણે ખૂબ ઝડપથી વાત કરી ચૂક્યા છીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે પણ વાત કરી ચૂક્યા છીએ. હવે છેલ્લે આપણે વાત કરતા હતા કે અમીબાની અંદર પોષણ કેવી રીતના મળે છે. એ વખતે તમને કહ્યું કે અમીબાની અંદર પોષણ જે છે એ સળંગ પોષણ પદ્ધતિ છે, પણ સમજવા માટે આપણે એને થોડાક તબક્કાની અંદર વહેંચી દઈએ. તો તમે જે રીતના તમારી સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે અમીબાની અંદર ખોરાક અંતઃગ્રહણ, પાચન, શોષણ, પરિપાચન અને મળોત્સર્જન, આવા 5 તબક્કાની અંદર પોષણ જોવા મળે છે. આપણે ખૂબ ઝડપથી આ મુદ્દાને જોઈ લઈશું. સૌથી પહેલો છે ખોરાક અંતઃગ્રહણ. પોતાના આંગળી જેવા ખોટા પગનો ઉપયોગ કરે છે અને ખોરાકના કણને પોતાની અંદર ગ્રહણ કરી લે છે. આ અમીબા છે, આ ખોરાકનો કણ છે. ખોટા પગ એના ફરતે લંબાવે છે અને ખોરાકને પોતાની અંદર સમાવી લે છે. ત્યારબાદ પાચનનો તબક્કો ચાલુ થાય છે. અન્નધાનીની અંદર લાઇસોઝોમ નામના ઉત્સેચકો આવેલા છે. ધોરણ 9ની અંદર વાત થઈ ચૂકી છે કે એ શું કરે છે, એ ખોરાકનું પાચન કરી દે છે. એટલે ખોરાકનો કણ જે છે અંદર આવી ગયો છે, હવે એનું એ પાચન કરે છે. ત્યારબાદ શોષણ. પાચન થયા બાદ જે પાચિત ખોરાક છે એનું પ્રસરણ દ્વારા સીધો કોષરસની અંદર શોષણ થઈ જાય છે. એટલે કે અમીબા જે છે એ એનું શોષણ કરી લે છે, મતલબ એની અંદર જે પોષક દ્રવ્યો છે એનું શોષણ કરી લેતું હોય છે. ચોથો તબક્કો છે પરિપાચનનો. પાચિત ખોરાકનો થોડો ભાગ શ્વસન દ્વારા શક્તિ મેળવવા, જ્યારે બાકીનો ભાગ જે છે એ વૃદ્ધિ માટે વાપરતી હોય છે. એટલે ચોથો તબક્કો જે છે એ પરિપાચનનો એની અંદર જોવા મળે છે. અને પાંચમો તબક્કો જે છે એ મળોત્સર્જનનો તબક્કો છે. અન્નધાનીમાં રહેલા અપાચિત ખોરાક કોષરસ તૂટવાથીની ક્રિયા દ્વારા શરીરની બહાર ફેંકાઈ જતા હોય છે. એટલે આ મળોત્સર્જનનો તબક્કો થયો. તો આ 5 તબક્કા ખોરાક અંતઃગ્રહણ, પાચન, શોષણ, પરિપાચન અને મળોત્સર્જન, આ 5 તબક્કા સમજવા માટે આપણે કહી શકીએ કે અમીબામાં આ રીતના પોષણ જોવા મળે છે. કોષીય ઘન ભક્ષણની આ પદ્ધતિ છે. વિદ્યાર્થી મિત્રો, પેરામિશિયમ પણ એના જેવું એક સજીવ છે, એક કોષી સજીવ છે. તમે એની આકૃતિ જોઈ શકો છો. આ સજીવની અમીબાનો આકાર નિશ્ચિત હોતો નથી, પણ પેરામિશિયમનો આકાર નિશ્ચિત હોય છે. અને ખોરાક એક વિશિષ્ટ સ્થાન દ્વારા જે ગ્રહણ કરતું હોય છે એના મુખ દ્વારા. એના શરીરના ઉપર પક્ષમો આવેલા હોય છે જેના દ્વારા એ ગતિ કરે છે, ખોરાક સુધી પહોંચતું હોય છે અને કોષને સંપૂર્ણ આ રોમ જે છે, એના પક્ષમ જે છે એના દ્વારા એ આખા શરીરને એ ઢાંકી દેતા હોય છે. આ પક્ષમો એના હલનચલનથી ખોરાક સુધી જાય છે અને એના હલનચલનથી જે ખોરાકનો કણ જે છે પોતાના શરીરની અંદર દાખલ કરતું હોય છે. બાકીના તબક્કા અમીબાની જેમ જ હોય છે. એટલે યાદ રાખો કે અમીબા અને પેરામિશિયમમાં ખોરાક અંતઃગ્રહણની પદ્ધતિ જ માત્ર જુદી છે, પહેલો તબક્કો. બાકીના બધા તબક્કા જે છે એ અમીબા અને પેરામિશિયમની અંદર સમાન છે. તો આ વાત થઈ અમીબા અને પેરામિશિયમ જેવા સૂક્ષ્મ જીવો વિશે. હવે જે મૂળ વાત કરવી છે આપણે મનુષ્યના પાચનતંત્ર વિશે. ખૂબ અગત્યનો મુદ્દો છે આ ચેપ્ટરનો, એટલે આપણે આ મુદ્દા ઉપર થોડુંક ધ્યાન આપીશું. મનુષ્યનું પાચનતંત્ર પાચન નળી અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. તમે પાચન નળીના અંગો પૂછો તો પાચન નળીના અંગો કયા છે, તો પાચન નળીના અંગોમાં એક તો મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય આવે છે. આ ભાગ આપણે જોવા હોય તો તમે તમારા બાજુના ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકો છો, ત્યાં આગળ આપેલો કે સૌથી પહેલાં જે છે એ મુખ છે, જ્યાંથી ખોરાક દાખલ થાય છે. આપણે એની ચર્ચા પછી કરવાના છે, માત્ર અત્યારે એના અંગો વિશે આપણે જોઈ લઈએ કે કયા કયા અંગો છે. ત્યારબાદ છે અન્નનળી, ત્યારબાદ છે જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય. આટલા અંગો જે થયા આકૃતિમાં પણ તમે જોઈ શકો છો અને બાજુમાં લખેલા પણ છે, આ પાચન નળીના થયા. એટલે પાચન નળી. અને બીજું છે સહાયક પાચક ગ્રંથિઓ. તો કઈ સહાયક પાચક ગ્રંથિઓ છે? લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. આ પાચક ગ્રંથિઓ છે એ ક્યાં આવેલી છે? તો લાળ ગ્રંથિ કે મોઢાની અંદર આવેલી છે, એના મુખ ગુહામાં છે. પછી યકૃત જે છે એ જઠરની બાજુએ જોડે આવેલું છે. અને સ્વાદુપિંડ જે છે એ સ્વાદુપિંડ પાછળની બાજુએ, આકૃતિમાં તમે જોશો તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ એ બતાવેલી છે, તમે જોઈ શકો છો કે સ્વાદુપિંડ. સમજવાની વાત એ છે કે પાચન નળીમાં આટલા અંગો છે અને સહાયક પાચક ગ્રંથિઓમાં 3 ગ્રંથિઓ છે. આ બધું કુલ મળીને મનુષ્યના પાચન અંગો બનાવે છે. હવે ખોરાકનો કોળિયો લીધા પછી એનું પાચન કેવી રીતના થાય છે?
આપણે વિદ્યાર્થી મિત્રો માત્ર એટલું જ વિચારીએ કે ખોરાક ખાધો, આપણે રોટલી કે શાકનો ટુકડો જે છે ખોરાક મોઢામાં મૂકીએ છીએ, ખોરાક મોઢામાં મૂક્યા પછી આપણે એનું પાચન કરીએ, ચાવીએ છીએ, ચાવ્યા બાદ જ્યારે એ ખોરાક અન્નનળીમાંથી નીચે ઉતારીએ છીએ ત્યારબાદની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પોતાની મેળે થવાની છે. એટલે કે પેટમાં ખોરાક ગયા પછી એ ખોરાકના ઉપર પાચનની ક્રિયા થવાની છે. શરૂઆત મુખ ગુવાથી, મુખથી થઈ જવાની છે, એ આપણા કંટ્રોલમાં છે. પણ અન્નનળીમાંથી ખોરાકનો કોળિયો નીચે ઉતર્યો, જઠરમાં ગયો કે ત્યારબાદ બધી જે પ્રક્રિયાઓ છે એ શરીર પોતાની આપ મેળે કરવાનું છે. તો ચાલો આપણે મનુષ્યમાં પાચન કેવી રીતના થાય છે એ પ્રક્રિયાને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ મુખમાં પાચન વિશે. મુખ ગુહા એ દાંત, જીભ અને 3 જોડ લાળ ગ્રંથિઓ ધરાવે છે. આ ત્રણની જરૂર છે, દાંત, જીભ અને લાળ ગ્રંથિઓની. દાંત શું કામ કરે છે? ખોરાકને નાના નાના ટુકડાઓની અંદર કાપે છે, ચાવે છે, એને દળે છે, એને ભરડે છે. એટલે આપણે ચાવીને ખોરાક ખાવો જોઈએ. જેટલું ચાવીને ખોરાક ખાઈશું એટલું આપણને પાચન કરવામાં થોડીક સરળતા રહેશે. લાળ ગ્રંથિઓ શું કામ કરે છે? તો લાળ ગ્રંથિઓ લાળ રસનો સ્ત્રાવ કરે છે. આ લાળ રસ એની અંદર પાચક ઉત્સેચકો રહેલા છે, હમણાં વાત કરીએ છીએ આપણે. જીભ એ લાળને ખોરાક સાથે ભેળવવામાં મદદ કરે છે, મમલિંગ કરીએ છીએ આપણે, ખોરાકને મમળાઈએ છીએ મોઢાની અંદર. દાંત એને ભરડે છે, એનો ભૂકો કરે છે. લાળ રસ ભરવાથી, એની અંદર ભળવાથી ખોરાક જે છે એ થોડોક સ્મૂથ થાય છે અને જીભ જે છે એ વલોવામાં મદદ કરે છે મુખની અંદર. લાળ રસ શું છે? હમણાં મેં તમને કહ્યું કે લાળ રસ જે છે એ પાણી જેવું શ્લેષ્મીય પ્રવાહી છે, થોડુંક ચીકણું પ્રવાહી છે. એમાઇલેજ ઉત્સેચક ધરાવે છે લાળની અંદર. આ એમાઇલેજ ઉત્સેચકનું કામ શું છે? તો કે આપણે જે ખોરાક લીધો એની અંદર જો સ્ટાર્ચ હશે તો એ સ્ટાર્ચ એનું માલ્ટોઝમાં રૂપાંતર, માલ્ટોઝ એ સાદી શર્કરા છે, સ્ટાર્ચ એ જટિલ પદાર્થ છે, માલ્ટોઝ એ સાદો પદાર્થ છે. એમાઇલેજ ઉત્સેચકની હાજરી હોય તો સ્ટાર્ચ એ માલ્ટોઝની અંદર રૂપાંતરિત થઈ જશે, સાદી શર્કરા બનશે, જે શોષણ કરવામાં સરળ છે અને ઉપયોગ કરવામાં પણ સરળ છે. એટલે લાળ રસની અંદર શ્લેષ્મીય પ્રવાહી, જે શ્લેષ્મીય પ્રવાહી લાળ રસ છે એની અંદર એમાઇલેજ ઉત્સેચક જે છે સ્ટાર્ચનું પાચન કરે છે. એટલે કે ખોરાકના પાચનની શરૂઆત જે છે ને મુખથી થઈ ગઈ. તો સંપૂર્ણ ખોરાકનું પાચન થઈ ગયું? ના, મુખમાં ખોરાકનું અપૂર્ણ પાચન થાય છે, શરૂઆત છે. આવો અર્ધપાચિત ખોરાક હવે ક્યાં જવાનો છે? અન્નનળીમાં થઈને જઠરમાં દાખલ થાય છે. એટલે આ મુખમાંથી ખોરાક જે છે હવે આગળ આ અન્નનળી તમને બતાવવામાં આવી છે, એ અન્નનળીની અંદર ખોરાક જવાનો છે. બાકીના મુખનું પાચન જે છે અહીંયા આગળ થવાનું છે. તમે સમજી શકો છો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મુખમાં લાળ ગ્રંથિઓની 3 જોડ આવેલી છે અને સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખમાંથી થાય છે. આ પરીક્ષાલક્ષી મુદ્દો છે, આપણે થોડુંક ધ્યાન રાખ્યું છે એના વિશે. હવે ખોરાક ક્યાં પહોંચ્યો છે? જઠરમાં પહોંચ્યો છે. તમે એની આકૃતિ જોઈ શકો છો અહીંયા આગળ. તો આખા જઠર બતાવવામાં આવ્યું છે. બાકીના સ્વાદુપિંડ, અન્નનળી, યકૃત, પિત્તાશય, મોટું નાનું આંતરડું, મળાશય, આ બધા ભાગો જે છે તમને ક્યાં આવેલા છે જઠરના અનુસંધાનમાં એટલા માટે દર્શાવવામાં આવ્યા છે. અત્યારે હાલ આપણે જઠરની વાત કરી રહ્યા છીએ. જઠરનું સ્થાન ક્યાં છે? ઉદર એટલે પેટ. ઉદર પ્રદેશની ડાબી બાજુએ આવેલું અંગ છે. ખોરાક આવતાની સાથે જે વિસ્તરણ પામે છે. ખોરાક આવ્યો ક્યાંથી? અન્નનળીમાંથી. આ અન્નનળી છે, ત્યાંથી ખોરાક આવે છે જઠરમાં. હવે જઠરમાં પાચન કેવી રીતના થાય છે એના વિશે આપણે જોઈએ. જઠરમાં ખોરાક 3 કલાક સુધી વલોવાય છે. ખોરાકના નાના ટુકડા થાય છે, અર્ધઘન પ્રવાહીમાં એ ફેરવાય છે. આ રહ્યું જઠર. હવે આની અંદર ખોરાક 3 કલાક સુધી વલોવાનો છે બરોબર. આપણે જે ખોરાક ખાધો છે એ ખોરાક અહીંયા આગળ વલોવાશે. આ અન્નનળીનો ટુકડો છે. આ જઠર પછી નાના આંતરડા તરફ જતો ટુકડો છે. જઠરની દિવાલ નલિકામય જઠર ગ્રંથિઓ ધરાવે છે. એની અંદર ગ્રંથિઓ આવેલી છે, જઠરની છે એટલે આપણે એને જઠર ગ્રંથિઓ કહીશું. આંતરડામાં પણ ગ્રંથિઓ આવેલી છે, ત્યાં આગળ શબ્દ આપણે વાપરીશું આંતર ગ્રંથિઓ. તો જઠર ગ્રંથિઓમાંથી નીકળતો જે સ્ત્રાવ છે, જે રસ છે, એને કહેવામાં આવે છે જઠર રસ, ખોરાક પાચન માટે. જઠર રસના બંધારણમાં શું હોય કે જઠર રસના બંધારણમાં એક તો શ્લેષ્મ હોય છે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે અને પેપ્સિનોજન નામનો ઉત્સેચક હોય છે. આ 3નું ચોક્કસ કાર્ય છે. શું કાર્ય છે એને આપણે સમજીએ. તો સૌથી પહેલું શ્લેષ્મ છે. તો જઠરની દિવાલને પોતાના સ્ત્રાવથી, પોતાના સ્ત્રાવ એટલે જઠર રસના સ્ત્રાવથી, મંદ HCl થી અને પેપ્સિનથી રક્ષણ આપે છે. આ પેપ્સિન એ પાચક ઉત્સેચક છે. મંદ HCl એ એસિડ છે, ભલે મંદ છે પણ છે એસિડ. હવે આ એસિડ અને પેપ્સિન
થી જઠરની દિવાલને જો બચાવવું હોય અને રક્ષણ કરવું હોય તો શ્લેષ્મ જરૂરી છે. એટલે જેવો ખોરાક જઠરમાં આવે કે તરત શ્લેષ્મનો સ્ત્રાવ થાય, એ શ્લેષ્મ જઠરની દિવાલના ફરતે એક આવરણ બનાવી દે, જેના કારણે અંદર વલોવાતો ખોરાક કે જેની અંદર HCl અને પેપ્સિન ભળવાનું છે એ માત્ર ખોરાકનું પાચન કરે, પેલી જઠરની દિવાલનું પાચન ના કરી દે. એટલે રક્ષણ તરીકે શ્લેષ્મ છે. ત્યારબાદ મંદ HCl. મંદ HCl શું કરે છે? તો જે ખોરાક આપણે લીધો છે એની અંદર જો કોઈ બેક્ટેરિયા હોય, જીવાણુ હોય, તો એને મારવાનું કામ કરે છે, નાશ કરવાનું કામ કરે છે, જેથી આપણે બીમાર ના પડીએ. જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે. જઠરમાં એસિડિક માધ્યમ જરૂરી છે. કેમ જરૂરી છે આપણને પછી ખબર પડશે. નિષ્ક્રિય પેપ્સિનોજનને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. તો આ મંદ HClની અંદર એસિડ છે, જેના કારણે પેપ્સિનોજન જે છે એ સક્રિય બને છે. જો એને એસિડિક માધ્યમ ન મળે તો એ સક્રિય પેપ્સિનમાં ફેરવાતો નથી. એકબીજા સાથે ઇન્ટર રિલેટેડ છે. એટલે મંદ HClનું કાર્ય શું થયું? જીવાણુઓનો નાશ કરવાનું, એસિડિક માધ્યમ પૂરું પાડવાનું, જેના કારણે નિષ્ક્રિય પેપ્સિનોજન છે જે સક્રિય પેપ્સિનમાં ફેરવાઈ શકે. અને ત્રીજી વસ્તુ છે, આ જે પેપ્સિન જે છે તે એ પેપ્સિન ખોરાકમાં આવેલા પ્રોટીનનું પાચન કરે છે અને એને નાના અણુમાં ફેરવે છે. નાના અણુ કયા? પેપ્ટોન્સ, જેને આપણે કહીશું. તો પ્રોટીનનું પેપ્ટોન્સમાં રૂપાંતરણ કરે છે, પણ એના માટે આ ઉત્સેચક જરૂરી છે, પેપ્સિન. ઉત્સેચક શબ્દ સજીવ ઉદ્દીપક માટે વપરાતો શબ્દ છે, એટલે આપણે યાદ રાખીશું. આ બધા જ્યારે જીવ વિજ્ઞાનની અંદર આ પેપ્સિન, ટ્રિપ્સિન કે લાઇપેઝ આ બધા આવે એના માટે ઉત્સેચક શબ્દ વપરાય છે. રસાયણ વિજ્ઞાનની અંદર ઉદ્દીપક, નિકલ, પ્લેટિનમ આ બધા જે છે એ ઉદ્દીપક શબ્દ એના માટે વપરાય છે, જે નિર્જીવ પદાર્થો, નિર્જીવ પ્રક્રિયાઓ માટે વપરાય છે. જ્યારે સજીવ શરીરની અંદર જે પ્રક્રિયાઓ થતી હોય છે એના માટે જ્યારે ઉદ્દીપક કામ લાગતો હોય છે તો એના માટે એક સ્પેશિયલ નામ આપણે આપતા હોઈએ છીએ, ઉત્સેચક, એન્ઝાઇમ્સ, જેને આપણે કહીશું. ચોક્કસ પર્ટિક્યુલર જૈવિક પ્રક્રિયાઓ માટે વપરાતો આ શબ્દ છે. આપણને ખબર છે કે ઉત્સેચકો પ્રક્રિયામાં ભાગ લેતા નથી, પ્રક્રિયા એમને એમ પાછા મળે છે. તો કામ શું છે એમનું? પ્રક્રિયા વેગને વધારી આપવાનું. એટલે પ્રોટીનનું પેપ્ટોન્સમાં રૂપાંતરણ તો થાય, પણ એ પ્રક્રિયા વેગને ઝડપી કરી આપશે પેપ્સિન. તો આ શ્લેષ્મ, મંદ HCl અને પેપ્સિનના કાર્ય થયા. અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જઠર છે. હવે ત્યાંથી ખોરાક ક્યાં જવાનું છે? નાના આંતરડામાં જવાનું છે. ઉપર છે અન્નનળી. જઠરની અંદર 3 કલાક સુધી ખોરાક વલોવાયો છે. હજુ ખોરાકનું સંપૂર્ણ પાચન થયું નથી. યાદ રાખો, પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે. સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખથી થઈ. આગળ વહન પામતા ખોરાકનું નિયંત્રણ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. અહીંયા આગળ મુદ્રિકા સ્નાયુઓ છે કે જે ખોરાકને જવા દે છે અને પાછો આવવા દેતા નથી. હવે ખોરાક પહોંચ્યો છે નાના આંતરડામાં. એટલે નાનું આંતરડું શું છે આપણે પહેલાં એને સમજી લઈએ. મનુષ્યનું નાનું આંતરડું પાચન નળીનો સૌથી લાંબો ભાગ છે. ખૂબ જ ગૂંચળાદાર હોવાના કારણે ઓછી જગ્યામાં પણ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જતું હોય છે. નાના આંતરડાની લંબાઈ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી હોય છે. એટલે કે માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ અલગ અલગ જોવા મળે છે. જેમ કે તૃણાહારી જે પ્રાણીઓ છે એમાં સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય છે, એટલા માટે નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે. જ્યારે માંસાહારી જે પ્રાણીઓ છે એમાં માંસનું પાચન ખૂબ સહેલાઈથી થઈ જતું હોય છે. એટલે કે વાઘ અને સિંહ જેવા જે માંસાહારી પ્રાણીઓ છે એમાં નાનું આંતરડું ટૂંકું હોય છે. આપણે યાદ શું રાખીશું? તો કે તૃણાહારી પ્રાણીઓની અંદર નાના આંતરડાની લંબાઈ વધુ હોય છે, કારણ કે સેલ્યુલોઝનું પાચન કરવાનું છે, એના માટે સમય વધુ જોઈએ છે. જ્યારે માંસનું પાચન સહેલાઈથી થતું હોય છે, ઓછા સમયમાં થતું હોય છે, એટલે નાના આંતરડાની અંદર વધારે સમય સુધી ખોરાકને વલોવાની જરૂર પડતી નથી. એટલે એનું નાનું આંતરડું જે છે એ ટૂંકું હોય છે. આ નાના આંતરડાની વાત થઈ. ખોરાકનું પાચન કેવી રીતના થશે નાના આંતરડાની અંદર? મનુષ્યના નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થવાનું છે. એટલે કે મુખ અને જઠર સુધી ખોરાકનું સંપૂર્ણ પાચન થયું નથી. હવે સંપૂર્ણ પાચન ક્યાં આગળ થવાનું છે? તો કે નાના આંતરડામાં થવાનું છે. નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્રાવ ગ્રહણ કરે છે. નાના આંતરડાની અંદર પોતાનો આંતરરસ તો છે જ, એના પોતાની અંદરથી ઉદ્ભવતા પદાર્થો તો છે જ જે ખોરાકનું પાચન કરવાના છે. એટલું જ નહીં, પણ યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી પણ પાચક રસો જે છે એ નાના આંતરડાની અંદર આવતા હોય છે. એટલે નાનું આંતરડું જે છે યકૃત અને સ્વાદુપિંડનો સ્રાવ ગ્રહણ કરે છે અને પોતાનો સ્રાવ જે છે આ બધું ભેગું થઈને નાના આંતરડામાં જે ખોરાક આવ્યો છે એનું પાચન કરવાના છે. હવે યકૃતમાંથી જે નીકળતો રસ છે ને એને પિત્તરસ કહીશું, જેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. તમને એક આકૃતિ પાછા જઈને હું તમને બતાવી દઉં કે આ પિત્તાશય છે. એટલે યકૃતમાંથી જે પિત્તરસ જે છે એ પિત્તાશયની અંદર જમા થવાનું છે અને જરૂર પડે પછી એ અહીંયા આગળ નાના આંતરડામાં દાખલ થવાનું છે. રાઈટ?
આ જે પિત્તાશયની અંદરથી નીકળતો પિત્તરસ છે લીલાશ પડતા પીળા રંગનું પ્રવાહી છે અને બેઝિક છે, પિત્ત ક્ષાર ધરાવે છે. કાર્ય શું છે પિત્તરસનું? તો કે જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને આલ્કલાઇન. હવે જઠરમાંથી કેમ એસિડિક ખોરાક આવ્યો છે? કારણ કે જઠરની અંદર મંદ HClના કારણે ખોરાક એસિડિક હતો. હવે એ એસિડિક ખોરાક જે છે એ આંતરડાની અંદર આવે તો આંતરડાને નુકસાન કરે, એટલે હવે એ ખોરાકને બેઝિક બનાવવો પડે, એને ન્યુટ્રલ કરવો પડે, ડાયલ્યુટ કરવો પડે એને. અને એટલા માટે આ જે પિત્તરસ જે છે, પિત્તરસ એ ખોરાકને આલ્કલાઇન બનાવે છે, બેઝિક બનાવે છે, જેથી કરીને હવે સ્વાદુપિંડના ઉત્સેચકો એના ઉપર કાર્ય કરી શકે. ચરબીના નાના ગોળકોમાં ફેરવવાનું કામ એ પિત્ત ક્ષારોનું છે. એટલે પિત્ત રસની અંદર આવેલા જે પિત્ત ક્ષારો છે એ પિત્ત ક્ષારો ખોરાકની અંદર રહેલ જે ચરબી છે એ ચરબીનું નાના નાના ગોળકની અંદર રૂપાંતરણ કરી દેશે, જેથી કરીને એનું પાચન સહેલાઈથી થઈ શકે. પછી બીજી ગ્રંથિ હતી સ્વાદુરસ. તો સ્વાદુપિંડમાંથી નીકળતો રસ જે છે સ્વાદુરસ છે, એની અંદર એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ જેવા ઉત્સેચકો આવેલા છે. આ ત્રણનું વ્યક્તિગત કામ છે. તમે જોઈ શકો છો કે જે સ્ટાર્ચનું પાચન હજુ થયું નથી એ હવે નાના આંતરડામાં આવતો આ જે સ્વાદુરસ છે એમાં રહેલો એમાઇલેઝ ઉત્સેચક જે છે સ્ટાર્ચનું પાચન કરી દેશે. ટ્રિપ્સિન જે છે એ પ્રોટીનનું પાચન કરી દેશે અને લાઇપેઝ જે છે એ ચરબીનું પાચન કરવાની શરૂઆત કરે છે, મદદ કરે છે. એટલે કે સ્વાદુરસમાં આવેલા ત્રણ ઉત્સેચકો એમાઇલેઝ, ટ્રિપ્સિન અને લાઇપેઝ આ સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીનું પાચન કરવાવાળા ઉત્સેચકો છે. તો અહીં આગળ નાના આંતરડાની અંદર આ ઉત્સેચકો જે છે એ ભાગ ભજવે છે. હવે તમને અગાઉ કહ્યું એ પ્રમાણે આંતરડાનો પોતાનો પણ રસ છે અને એ છે આંત્રરસ. અત્યાર સુધી જે વાત કરીએ તો પિત્તરસ અને સ્વાદુરસની વાત કરી, જે યકૃતમાંથી અને સ્વાદુપિંડમાંથી આવ્યા, પણ આંતરડાના પોતાના પણ કેટલાક સ્રાવ છે, પાચક રસ છે, એને કહેવામાં આવે છે આંત્રરસ. આંતરડાની દિવાલમાં રહેલા આંત્ર ગ્રંથિઓ, હમણાં કહ્યું હતું તમને કે ત્યાં આગળ જઠર ગ્રંથિ શબ્દ આવ્યો, તો ત્યાં આગળ આંત્ર ગ્રંથિઓ શબ્દ આવ્યો છે. આ આંત્ર ગ્રંથિઓમાંથી નીકળતો જે આંત્રરસ છે આ તમને બતાવવામાં આવે છે. નાના નાના જે છે અહીંયા આગળ આંગળી જેવા પ્રવર્તો છે, એમાંથી એનો સ્રાવ થાય છે. કાર્ય શું છે? તો કે આંત્રરસની અંદર કાર્બોહાઈડ્રેટનું સાદા સ્વરૂપ એટલે કે ગ્લુકોઝની અંદર સરળ કણની અંદર રૂપાંતર થાય છે, સરળ પદાર્થની અંદર રૂપાંતર થાય છે, કાર્બોહાઈડ્રેટ્સ, જટિલ કાર્બોદિત પદાર્થો. પછી પ્રોટીનનું એમિનો એસિડ અંતિમ ભાગ છે. પછી ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર રૂપાંતરણ થાય છે. ટૂંકમાં આંતરડાની અંદર લગભગ બધા જ પદાર્થોનું પાચન થઈ જાય છે અને એવા સાદા પદાર્થોની અંદર રૂપાંતરણ થઈ જાય છે. નાના આંતરડામાં ખોરાકનું પાચન હવે સંપૂર્ણ થઈ જાય છે. એટલે કે મુખમાં અપૂર્ણ પાચન, જઠરમાં અપૂર્ણ પાચન, નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ જતું હોય છે. નાના આંતરડામાં ખોરાકનું શોષણ થાય છે, સાથે સાથે એનું પાચન થાય છે, સાથે સાથે એનું શોષણ પણ થાય છે. પાચન સંપૂર્ણ થઈ જાય ત્યારબાદ શોષણ માટેનું મુખ્ય સ્થાન જે છે ને નાનું આંતરડું છે. તમે જોઈ શકો છો કે આ આંતરડામાંથી જે બધું જે પોષક દ્રવ્યો જે છે સાદા સ્વરૂપમાં ફેરવાયેલા એ બધા જ લોહીની અંદર ભળે છે. એટલે કે શોષણ માટેનું મુખ્ય સ્થાન પણ નાનું આંતરડું છે. દિવાલમાં લાખોની સંખ્યામાં આંગળી જેવા પ્રવર્ધો છે, જેને રસાંકુર કહેવાય, જેની હાજરીથી નાના આંતરડાની સપાટીમાં વધારો થાય અને જેના કારણે ખોરાકનું શોષણ ઝડપી થાય. હમણાં તમને કહ્યું એ પ્રમાણે નાના આંતરડામાં શોષણનું કાર્ય થાય છે. આવો શોષિત પાચિત ખોરાક રુધિરમાં ભળે, કોષો સુધી પહોંચે અને એનો ઉપયોગ શક્તિ મેળવવા માટે વૃદ્ધિ અને વિકાસમાં તેમજ સમારકામની અંદર થતો હોય છે. એટલે નાના આંતરડાની અંદર જે ખોરાકનું પાચન થયું એ હવે લોહીમાં ભળે છે અને જુદા જુદા અંગો સુધી એને પહોંચાડવામાં આવે છે. જ્યાં જેની જેવી આવશ્યકતા હોય એ પ્રમાણે ખોરાક એને મળવાનું છે, એને પ્રાપ્ત થવાનું છે. હવે જે અપાચિત ખોરાક છે એ અપાચિત ખોરાક ક્યાં જશે? નાના આંતરડામાંથી મોટા આંતરડાની અંદર એ દાખલ થાય છે. મોટા આંતરડાની અંદર હવે કંઈ પાચનની ક્રિયા થવાની નથી, પણ એમાં જે પાણી છે એનું શોષણ થાય છે. વધારાનું પાણી જે છે એ શરીરની બહાર નીકળવું ન જોઈએ. હવે અપાચિત ખોરાક જે છે મહદઅંશે ઘન સ્વરૂપમાં ફેરવાય છે અને એ નકામા પદાર્થો મળ અથવા તો જાડા સ્વરૂપે મળદ્વાર દ્વારા શરીરની બહાર નિકાલ પામતા હોય છે, જેનું નિયંત્રણ પણ મળછિદ્રના મુદ્રિકા સ્નાયુ દ્વારા થતું હોય છે. એટલે અહીંયાથી આ બધો જે ખોરાક જે નહીં પચેલો છે પાણીનું શોષણ થઈ જાય ને હવે જે છે ઘન અથવા તો અર્ધઘન સ્વરૂપે મળાશયની અંદર જમા થતો હોય છે અને શરીરની બહાર પછી એનો નિકાલ થતો હોય છે. એટલે મોટા આંતરડાનું કામ જે છે પાચનનું નથી, મોટા આંતરડાનું કામ જે છે એ શોષણ કરવાનું છે, પાણી અને કેટલાક ઉપયોગી પદાર્થો હોય તેનું. પાચનની કોઈ ક્રિયા મોટા આંતરડામાં જોવા મળતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ મનુષ્યમાં પાચન જે છે એનો વિડીયો
વિડીયો સ્વરૂપે આપણે એને સમજીએ, આ જેટલી પણ વાત તમને શબ્દ રૂપે કરવામાં આવી છે એને આપણે એક વિડીયો સ્વરૂપે જોઈએ, જેથી કરીને આખી પાચનની ક્રિયા જે છે આપણા દિમાગની અંદર ક્લિયર થઈ જાય. તો આવો આપણે એનો વિડીયો જોઈશું. તમે તમારી સ્ક્રીન ઉપર એનો વિડીયો જોઈ શકો છો. અહીં આગળ જે ખોરાકનો કણ છે એ મુખની અંદર દાખલ કરવામાં આવે છે. સૌથી પહેલી વસ્તુ એટલે આપણે ખોરાકનો કણ લીધો, એ મોઢાની અંદર ચવાય છે, જીભ એની અંદર લાળ રસ ભેળવે છે, બરાબર, એનો સ્મૂથ બનાવવામાં આવે છે. અને હવે આ કોળિયો જે છે એ મુખમાંથી જાય છે અન્નનળીમાં. એટલે ખોરાકનો કણ અન્નનળીમાં થઈને હવે જશે જઠરની અંદર. એટલે કે આ ખોરાક જે છે હવે જઠરમાં પહોંચ્યો છે. હવે ખોરાક જઠરમાં પહોંચે એટલે ત્યાં આગળ એનું એ વલોવાય છે. 3 કલાક સુધી ખોરાક જે છે જઠરમાં વલોવાશે અને ત્યાંથી પછી દાખલ થાય છે નાના આંતરડામાં. એટલે કે આ ખોરાક જે છે એ મુદ્રિકા સ્નાયુઓ છે અહીંયા આગળ, એના દ્વારા એ નિયમન પામે છે અને નાના આંતરડાની અંદર ફરે છે. હમણાં કીધું કે જો તૃણાહારી સજીવો હોય તો એની અંદર નાના આંતરડાની લંબાઈ થોડી વધારે હોય છે, કારણ કે સેલ્યુલોઝનું પાચન થવા માટે વધુ સમય જોઈએ છે. નાના આંતરડામાં યકૃત અને પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડનો રસ જે છે ભળે છે. આંતરડાનો પોતાનો આંતર રસ પણ હોય છે. આ બધું જ જે છે એ નાના આંતરડાની અંદર જતું હોય છે. આ રસાંકુરો છે કે જે એનું શોષણ કરે છે. આ રસાંકુરો માટેની એને થોડીક આકૃતિને મોટી કરીને બતાવી છે. હવે આ ખોરાક જે છે અંદર શોષાયો, આ રક્તકણો છે, મતલબ કે શોષાયેલો ખોરાક લોહીની અંદર ભળે છે, એ જતો રહે છે. હવે ખોરાક જે છે ક્યાં જવાનું છે? મોટા આંતરડામાં. એટલે કે આ ખોરાક જે છે મોટા આંતરડાની અંદર એ જવાનું હોય છે. પાણીનું એ શોષણ કરતું હોય છે, વિટામિન્સ ને બધું એને શોષીને, જે જરૂરી પદાર્થો છે એને શોષીને અર્ધઘન સ્વરૂપે એને ફેરવી દે છે અને પછી ત્યાંથી એ શરીરની બહાર નીકળી જતો હોય છે. તો મનુષ્યની અંદર આ ખોરાકના પાચનની વાત થઈ. પરીક્ષાના અનુસંધાનમાં અને સમજવા માટે પણ આ મુદ્દો ખૂબ અગત્યનો છે. એટલે આ મુદ્દાને વારંવાર તમે સમજવાની કોશિશ કરશો તો તમે સમજી શકશો કે મનુષ્યની અંદર પાચનની ક્રિયા જે છે એ ખૂબ થોડીક જટિલ પ્રક્રિયા છે. આપણે તો ખોરાકને મોઢામાં મૂક્યો અને ગળામાંથી ઉતાર્યો એટલું જ આપણને ખબર હોય છે. પછી પેટમાં જઈને એનું જે થવું હોય થાય કે એનું શું થયું આપણે એનાથી નિશ્ચિંત થઈ જતા હોઈએ છીએ. પણ વાસ્તવમાં એને શરીરની અંદર ડાયજેસ્ટિવ થવા માટે થોડોક સમય જોઈએ. એટલા માટે તમારા શિક્ષકો કે તમારા પપ્પા કે મમ્મી તમને કહેતા હોય છે કે ભાઈ ખોરાક બરોબર ચાવો, ચાવીને ખાઓ, ભૂખ લાગે ત્યારે ખાઓ, વારંવાર ખા ના કરશો. કારણ કે એને એક વખતે ખાધા બાદ, ખોરાક લીધા બાદ એનું પાચન થવા માટે થોડોક સમય એને આપવો ખૂબ જરૂરી છે. હવે આપણે વાત કરવી છે એક બીજી પ્રક્રિયા વિશે જેનું નામ છે શ્વસન. પણ શ્વસનને સમજીએ એના પહેલાં એક પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ. પ્રવૃત્તિ 6.4 તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. ઉચ્છવાસ દ્વારા CO2 દૂર થાય છે, મતલબ ઉચ્છવાસમાં CO2 પેદા થાય છે, આપણે દર્શાવવું છે. આના માટેની એક પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ માટે આપણે કાચની 2 સ્વચ્છ કસનળી લઈએ છીએ. એના ઉપર A અને B એવા 2 નામ આપણે આપી દઈએ. બંને કસનળીમાં તાજું તૈયાર કરેલું ચૂનાનું પાણી, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું આપણે દ્રાવણ લઈએ છીએ. કસનળી એમાં આપણે સિરિંજ દ્વારા હવા પ્રસારિત કરીએ, દાખલ કરીએ અને કસનળી બીની અંદર રબરની ટ્યુબ દ્વારા આપણે ફૂંક મારીને હવા પ્રસારિત કરીએ છીએ. એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ચૂનાના પાણીની અંદર આપણે હવા અને આપણે ઉચ્છવાસની હવા, આ નોર્મલ બહારની હવા અને આપણી આ ઉચ્છવાસની એટલે ફેફસામાંથી નીકળેલી હવા, આ બંને હવા આપણે એની અંદર દાખલ કરવી છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે આ પિચકારી દ્વારા પણ દાખલ કરી શકો કે પંપ દ્વારા દાખલ કરી શકો. અને આ જે છે ફૂંક મારીને હવા દાખલ કરીએ છીએ. આ ચૂનાનું પાણી છે, આ બંને. અને હવે શું એનું રિઝલ્ટ મળે છે એ આપણે જોવું છે. તો બંને કસનળીમાં ચૂનાના પાણીને આ રીતના હવા દાખલ કરીએ અને ફૂંક મારીએ ત્યારે પાણીને દૂધિયું એ બનાવે છે. તો પાણીને દૂધિયું થતાં કેટલો સમય લાગે છે એની આપણે નોંધ કરવાની છે આ પ્રવૃત્તિ દરમિયાન. એમ કે આ પહેલાં દૂધિયું બન્યું છે કે આ પહેલાં દૂધિયું બન્યું છે. દૂધિયું બંને બનશે પણ સમયમાં થોડોક ફેર આવવાનું છે. આ પ્રવૃત્તિને સમજીએ તો કે કસનળી A અને Bમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે, કારણ કે બંનેમાં કાર્બન ડાયોક્સાઇડની હાજરી છે. અને આપણને ખબર છે કે એના કારણે ચૂનાના પાણીની અંદર જે રંગ જે છે એમાં ફેરફાર જોવા મળે છે, દૂધિયું થઈ જાય છે પાણી. અહીં આગળ કઈ કસનળીમાં ઝડપી રંગ પરિવર્તન જોવા મળ્યું? તો કસનળી બીમાં ઝડપથી રંગ પરિવર્તન જોવા મળ્યું. કસનળી બીમાં કેવી રીતના આપણે હવા દાખલ કરી હતી? તો ફૂંક મારીને. કારણ આવું કેમ ઝડપી થયું? કારણ કે આપણને ખબર છે કે ઉચ્છવાસની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ
વધુ હોય છે. પંપ દ્વારા જે હવા દાખલ કરવામાં આવી એમાં કાર્બન ડાયોક્સાઇડ તો હતો, પણ ઉચ્છવાસની સરખામણીએ કાર્બન ડાયોક્સાઇડ ઓછો હતો. આ ઉચ્છવાસવાળી જે હવા છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હતું, જેના કારણે એ ઝડપથી દૂધિયા રંગની અંદર પરિવર્તિત થઈ ગયું. પ્રવૃત્તિ દર્શાવે છે કે ઉચ્છવાસ દ્વારા દૂર થતી હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે. નિષ્કર્ષ સ્વરૂપે કહી શકાય કે શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ આપણો નિષ્કર્ષ છે. અહીંયા આગળ શબ્દ આવ્યો છે શ્વસન, જે પ્રક્રિયાને આપણે સમજવાની છે. તો આ પ્રવૃત્તિ એટલા માટે તમને કહેવામાં આવી કે આપણે જે શ્વસનની પ્રક્રિયા જોવાના છે એની અંદર ઉચ્છવાસ સ્વરૂપે જે વાયુ નીકળવાનો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. એ સિવાય પ્રવૃત્તિ 6.5 પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થવાના અનુસંધાનમાં છે. અહીંયા આગળ શબ્દ છે આથવણની ક્રિયા દરમિયાન. અજારક શ્વસનનો તબક્કો છે. શ્વસનના પ્રકાર પણ આપણે જોવાના છીએ, એટલે આપણે જ્યાં એની અત્યારે ચર્ચા કરતા નથી. પ્રવૃત્તિ માટે આપણે કોઈ પણ ફળનો રસ લઈ લઈએ કાં તો ખાંડનું દ્રાવણ લઈ લઈએ અને અંદર કેટલીક યીસ્ટ આપણે ઉમેરી દઈએ. આ મિશ્રણને એક કસનળીમાં લઈ એક કાણાવાળા બૂચ વડે કસનળીને બંધ કરી દો અને એ જે વિમોચન નળી છે, જે વાંકી નળી છે, એને કાણામાંથી એક પસાર કરી દો. હમણાં તમને આકૃતિની અંદર બતાવીશું એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે આનો. બીજી એક કસનળીમાં ચૂનાનું તાજું પાણી લઈએ છીએ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને એને પણ પેલા વિમોચન એના ઉપર એક કાણાવાળો બૂચ લગાડો અને પેલી વિમોચન નળીનો જે બીજો છેડો હતો એ કસનળીના બૂચની અંદર ભરાવી દઈએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરો. જો વિદ્યાર્થી મિત્રો, હમણાં જે કહ્યું એને આકૃતિથી આપણે બહુ ઝડપથી સમજી દઈશું. બે કસનળી આપણે લીધી છે, એક એક કાણાવાળો બૂચ એના ઉપર લગાડેલો છે. આની અંદર ફળ અને યીસ્ટ લીધેલા છે. વિમોચન નળી લગાડવામાં આવી છે. હવે અહીંયા આગળ ચૂનાનું નીતર્યું પાણી લીધેલું છે અહીંયા આગળ, અને અહીંયા આગળ ફળનો રસ લીધેલો છે યીસ્ટ સાથે. શું થવાનું છે? બંને કસનળીને ખલેલ ન પહોંચે એવી રીતે થોડાક સમય માટે આપણે મૂકી દઈએ. અહીંયા આગળ આથવણની પ્રક્રિયા થવાની છે અને આથવણની પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પેદા થવાનો છે. એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ નળી મારફતે અહીંયા આગળ આવશે ચૂનાના પાણીમાં. અને અગાઉની પ્રવૃત્તિ જોઈએ એ પ્રમાણે ચૂનાના પાણીની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આવે ત્યારે આ પાણીને એ દૂધિયું બનાવે છે. એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડવાળી જે કસનળીના દ્રાવણનો રંગ આપણને દૂધિયો જોવા મળે છે, એ કેમ મળ્યો? તો કે આથવણની ક્રિયા થઈ અને આથવણ દરમિયાન CO2 ઉદ્ભવ્યો, જે પેલા ચૂનાના દ્રાવણને દૂધિયું બનાવી દે છે. તો આ પ્રવૃત્તિ શું દર્શાવે છે? આ પ્રવૃત્તિ દર્શાવે છે કે આથવણની ક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તો આ બંને પ્રવૃત્તિઓ હતી, આ બંને પ્રવૃત્તિની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉચ્છવાસ એટલે કે શ્વસનની પ્રક્રિયા દરમિયાન O2 વપરાય છે અને CO2 બહાર નીકળે છે. આ વસ્તુ સમજાવવા માટે આ બંને પ્રવૃત્તિ આપણે જોઈ. તો હવે મનુષ્યની અંદર જે શ્વસન થાય છે એ શ્વસન કેવી રીતના થાય છે અને મનુષ્યની અંદર શ્વસન થવાથી કેવી રીતના ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને કેવી રીતના કાર્બન ડાયોક્સાઇડ એ ઉત્સર્જિત કરે છે એને આપણે સમજીએ. તો મનુષ્યમાં શ્વસનને સમજીએ પહેલાં શ્વસનની પ્રક્રિયાને આપણે થોડીક સમજી લઈએ, પછી મનુષ્યના શ્વસન ઉપર આપણે જઈશું. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે શ્વસનની વ્યાખ્યા આપવામાં આવી છે કે સજીવો ખોરાકનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. વિવિધ પ્રકારના સજીવો દ્વારા ઉર્જા પ્રાપ્તિની વિવિધ રીતો અપનાવવામાં આવતી હોય છે. જુદી જુદી રીતે જુદા જુદા સજીવો જે છે એ શ્વસન કરતા હોય છે. કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ઓક્સિજનનો ઉપયોગ થતો હોય તો એને જારક શ્વસન કહેવાય. હમણાં આગળ આપણે જારક શ્વસન વિશે જોવાના છીએ, એટલે વધારે આપણે ચર્ચા અહીંયા આગળ કરતા નથી. કેટલાક સજીવો ઓક્સિજનનો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું વિઘટન કરે છે, પણ એનું અપૂર્ણ વિઘટન થાય છે અને માટે ઉર્જા પણ ઓછી પેદા થવાની છે, જેને અજારક શ્વસન કહેવામાં આવે છે. તો અહીંયા આગળ શું વાત થઈ કે શ્વસન ઉર્જા પ્રાપ્તિ માટે કરવામાં આવતી પ્રક્રિયા છે. જુદા જુદા સજીવોમાં જુદી જુદી રીતે થતી હોય છે. જો ઓક્સિજનની હાજરી ઉપયોગ કરીને થાય તો એ જારક શ્વસન છે અને ઓક્સિજનની ગેરહાજરી ઉપયોગ કર્યા વગર થાય તો એ અજારક શ્વસન છે. એટલે કે શ્વસનના આપણે બે પ્રકાર પાડવો તો પાડી શકીએ. કયા? તો કે જારક શ્વસન અને અજારક શ્વસન. આ શ્વસનના બે પ્રકારો છે. હવે જ્યારે ખોરાકનું પાચન થાય છે ત્યારે અંતિમ પદાર્થ તરીકે આપણને ગ્લુકોઝ મળ્યો હતો. પોષણની પ્રક્રિયા પછી ખોરાક પચી ગયો એટલે આપણને ગ્લુકોઝ મળ્યો. તો આ ગ્લુકોઝનો હવે શું થાય છે આગળ જતાં? હવે આટલેથી શ્વસનની પ્રક્રિયા ચાલુ થઈ, ત્યાં સુધી પાચનની પ્રક્રિયા હતી, હવે શ્વસનની પ્રક્રિયા ચાલુ થઈ. શ્વસન કોઈ પણ પ્રકારનું હોય, જો એ જારક હોય કે અજારક હોય, આ બંને પ્રકારના શ્વસનના પહેલા તબક્કાની અંદર 6 કાર્બનવાળો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝના અણુનું 3 કાર્બન ધરાવતા પાયરુવેટના અણુમાં વિઘટન થવાનું છે. એટલે કે પાયરુવેટનું નિર્માણ થાય ત્યાં સુધી
એ જારક અજારકમાં તબક્કા સમાન રહેવાના છે. કયા? ગ્લુકોઝમાંથી પાયરુવેટનું નિર્માણ. તો ગ્લુકોઝમાંથી પાયરુવેટનું નિર્માણ એ જારકમાં પણ થાય છે અને અજારકમાં પણ થાય છે, અને આ ક્રિયા કોષરસમાં થવાની છે. આટલી વસ્તુ જે છે જારક અજારકની અંદર સમાન છે. હવે આ જે પાયરુવેટ બન્યો એ પાયરુવેટના ચયાપચયનો આધાર ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી ઉપર રહેલો છે. એટલે હવે જો ઓક્સિજનની હાજરીમાં થતું હશે તો એ જારક શ્વસન થઈ જશે પાયરુવેટનું, અને પાયરુવેટનું ઓક્સિજનની ગેરહાજરીમાં તો એ અજારક શ્વસન તરીકે એ ઓળખાશે. 3 રીતે એનું ચયાપચય થવાનું છે. એમાં સૌથી પહેલી આપણે વાત કરવી છે જારક શ્વસન વિશે. હમણાં કહ્યું એ પ્રમાણે કે ઓક્સિજનની હાજરીમાં વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા છૂટી પડે તો એ જારક શ્વસન કહેવાશે. એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન જારક. પછી જોઈશું ઓક્સિજનની ગેરહાજરી એટલે કે અજારક. જારક શ્વસનની ક્રિયા કણાભ સૂત્રમાં થાય છે. આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જાનો સંગ્રહ એટીપી એડેનોસાઇન ટ્રાય ફોસ્ફેટની અંદર થતો હોય છે. એટલે શ્વસનના અંતે જે ઉર્જા નિર્માણ થવાની છે આ ઉર્જા જે છે એ સંગ્રહ પામે છે એટીપી સ્વરૂપે. આ એટીપી એ કોષનું ચલણ છે. જેવી રીતના બજારની અંદર આપણે કશી ખરીદી કરવી હોય તો આપણે શું કરીએ? બજારની અંદર કંઈ ખરીદી આપણે કરવા જઈએ હોય તો આપણી પાસે એનું ચલણ હોવું જોઈએ. જેમ કે આપણું ભારતનું ચલણ જે છે એ રૂપિયો છે અને અમેરિકાનું ચલણ જે છે એ ડોલર છે. તો ભારતની અંદર જ્યારે કોઈ વસ્તુ આપણે ખરીદવી હોય છે ત્યારે આપણે રૂપિયો ચલણ તરીકે આપણે એને આપતા હોય છે અને સામે કોઈ વસ્તુ લેતા હોઈએ છીએ. અમેરિકાની અંદર ડોલર આપો અને વસ્તુ તમે ખરીદવાના છો. તો કોષની અંદર રૂપિયો કે ડોલર તો છે નહીં. તો કોષની અંદર કોઈ ક્રિયા કરવી હોય તો એના માટે કંઈક ચલણ જોઈએ, કંઈક ઘટક જોઈએ કે જેની અવેજીમાં આપણને કામ થઈ શકે. તો કોષમાંનું ચલણ એટલે એટીપી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. આ એટીપી જે છે એ ઉર્જા મુક્ત કરશે અને કોઈ પણ દેહધાર્મિક ક્રિયા આપણી અંદર થશે. આપણે સામાન્ય આંખો પણ પટપટાવીએ છીએ કે આપણે લખતા હોઈએ છીએ, દોડતા હોઈએ છીએ, આ બધાની અંદર આપણને ઉર્જાની જરૂર પડે છે. આ ઉર્જા ક્યાંથી મળે છે? તો કે આ એટીપીમાંથી આપણને ઉર્જા મળે છે. અને એટીપી કેવી રીતના બન્યું છે? તો કે શ્વસનના લીધે બન્યું છે. એટલે કે જારક શ્વસનમાં સૌથી પહેલો ગ્લુકોઝ જે 6 કાર્બન ધરાવતો અણુ છે, કોષરસની અંદર આ પ્રક્રિયા થવાની છે અને કોષરસની અંદર આ પ્રક્રિયા થઈને એનું શામાં રૂપાંતરણ થશે? 3 કાર્બન ધરાવતા પાયરુવેટમાં. કેટલીક ઉર્જા આગળ મુક્ત થાય છે. હવે જો O2ની હાજરી હોય કણાભ સૂત્રમાં, O2ની હાજરીમાં એનું વિઘટન થઈને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા છૂટી પડે છે. આ ઉર્જા અગત્યની વસ્તુ છે જે એટીપી સ્વરૂપે હોય છે. આ ઉર્જા એટલે કે એટીપી. તો જારક શ્વસન માટેનું સમીકરણ બનાવો તો શું બને? ગ્લુકોઝ, પાયરુવેટ અને ઉર્જા, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. તો ગ્લુકોઝથી પાયરુવેટ કોષરસમાં અને પાયરુવેટથી આ ઉર્જા અને કાર્બન ડાયોક્સાઇડ ને પાણી એ કણાભ સૂત્રમાં. O2ની હાજરી છે માટે આ જારક શ્વસનનો તબક્કો છે. હવે વાત કરીએ આપણે અજારક શ્વસન વિશે. તો ઓક્સિજનની ગેરહાજરી પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ એનું ઉત્પન્ન કરશે ઓક્સિજનની ગેરહાજરીમાં, જેને અજારક શ્વસન કહેવામાં આવે છે. એનું પણ આપણને સમીકરણ જો જોવું હોય તો એના અનુસંધાનમાં આપણે જોઈ લઈએ. કારણ કે આ યીસ્ટ નામનો જે સજીવ છે એ યીસ્ટ હમણાં આપણે જોયું પેલી પ્રવૃત્તિની અંદર કે યીસ્ટ મૂકવાથી આથવણ થયું અને આથવણ એ અજારક શ્વસન છે, અજારક શ્વસનની પ્રક્રિયા છે. તો એ પ્રવૃત્તિમાં શું બન્યું હતું? કાર્બન ડાયોક્સાઇડ. બીજું શું બને છે? ઇથેનોલ. એટલે કે આ ગ્લુકોઝ જે છે એનું પાયરુવેટ સુધી તો પ્રક્રિયા સમાન રહેશે. એ જારક હોય કે અજારક હોય, કોષરસમાં થવાની છે. પ્રક્રિયા જુદી ક્યાં પડે છે? અહીંયાથી. ત્યાં આગળ O2 હાજર લખ્યો તો અહીંયા આગળ આપણે O2 ગેરહાજર લખ્યું છે. અને યીસ્ટમાં થાય છે, પેલી કણાભ સૂત્રમાં થાય છે. અને એના અંતે શું બને છે? ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા, એટીપી સ્વરૂપી ઉર્જા. ધ્યાન રાખીશું અહીંયા આગળ ઉત્પન્ન થતી ઉર્જા જે છે ને એ જારક શ્વસન કરતાં પ્રમાણમાં ઓછી હોય છે. તો આ અજારક થયું. બંનેમાં કંઈ જાજો તફાવત નથી. તફાવત ખાલી આટલો જ છે. આટલે સુધી તો સરખું જ છે. હવે O2ની ગેરહાજરી, પહેલામાં O2ની હાજરી કણાભ સૂત્રમાં, અહીંયા યીસ્ટમાં ત્યાં આગળ વધુ પ્રમાણની અંદર ઉર્જા H2O અને CO2, અહીંયા આગળ ઇથેનોલ બને છે અને ઉર્જા છૂટી પડે છે. ઓછા પ્રમાણની અંદર ઉર્જા છૂટી પડતી હોય છે. તો આ અજારક શ્વસન થયું. એ સિવાય મનુષ્યના સ્નાયુ કોષોની અંદર પણ શ્વસન થતું હોય છે. તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો કે જ્યારે પ્રાણીઓના સ્નાયુમાં ઓક્સિજનનો અભાવ હોય અથવા તો ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું એમાં આલ્કોહોલમાં રૂપાંતરણ નહીં થતાં એનું લેક્ટિક એસિડમાં રૂપાંતરણ થઈ જાય છે. એટલે કે એ અજારક શ્વસન જ છે. આટલે સુધી તબક્કા આપણે સમાન છે. હવે તબક્કો અહીંયા બદલાય છે. O2ની ગેરહાજરી અને સ્નાયુ પેશીમાં નીપજ બદલાઈ ગઈ. પહેલામાં આલ્કોહોલ હતો, અહીંયા આગળ શું છે? લેક્ટિક એસિડ છે. પણ ઉર્જા દરેકમાં છે. અજારક શ્વસનના બંનેની અંદર ઉર્જા પેદા થાય છે, પણ જારકમાં થતી ઉર્જા કરતાં ઓછી પેદા થતી હોય છે.
આ બધી જ પ્રક્રિયાને આપણે એક સમીકરણ સ્વરૂપે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ગ્લુકોઝ કોષરસની અંદર થતી ગ્લાયકોલિસિસની પ્રક્રિયા શું બને છે? પાયરુવેટ. હવે જુઓ, O2ની હાજરી હોય, કણાભસૂત્રમાં થાય, 38 ATP નિર્માણ પામે છે. ઓક્સિજનની ગેરહાજરી જો યીસ્ટમાં થાય, વનસ્પતિજન્ય માધ્યમ, તો ઇથેનોલ અને 2 ATP. અહીંયા 38 ATP, અહીંયા આગળ 2 ATP, મતલબ પ્રમાણમાં વધુ ઉર્જા, પ્રમાણની અંદર ઓછી ઉર્જા. ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસન એક બીજું પણ થાય છે પ્રાણીના સ્નાયુમાં. એ દરમિયાન લેક્ટિક એસિડ બને છે અને 2 ATP બને છે. ઇથેનોલ, લેક્ટિક એસિડ, આ બે નિપજ જુદી છે. ATP ત્રણેયમાં બને છે. ફરક એના પ્રમાણનો છે. 38 છે, 2 છે અને 2 છે. તો આ શ્વસનની જનરલ રજૂઆત અહીં આગળ કરવામાં આવી છે, જારક અને અજારક શ્વસન. હવે આ પ્રક્રિયા જે છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા ક્યાં થવાની છે? દરેક સજીવની અંદર આ પ્રક્રિયા થતી હોય છે. એમાં મનુષ્યની અંદર પણ આ પ્રક્રિયા થાય છે. મનુષ્યની અંદર આ પ્રક્રિયા થતી હોય છે, એના માટે એને ઓક્સિજન જોઈએ છે. આ ઓક્સિજન ક્યાંથી મેળવે છે? હવામાંથી. કઈ પ્રક્રિયા? શ્વાસ અને ઉચ્છ્વાસ. તો મનુષ્ય જે શ્વાસ લે છે અને કોષની અંદર ઓક્સિજન જાય છે, એ શ્વાસ ઓક્સિજન લોહી સુધી પહોંચાડવા માટે જે શ્વાસની પ્રક્રિયા થવાની છે અને પછી ઉચ્છ્વાસની જે પ્રક્રિયા થવાની છે, આ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયામાં એના અંગો કયા છે? નોર્મલી જ્યારે તમે શ્વસન શબ્દ વાપરો ને ત્યારે ઉર્જા સાથે સંકળાયેલો શબ્દ છે શ્વસન. અને શ્વાસોચ્છ્વાસ શબ્દ જ્યારે વાપરો છો ત્યારે શ્વસન વાયુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપ અને લે કરવા માટેની પ્રક્રિયાનો અહીં આગળ નિર્દેશ થાય છે. એટલે શ્વાસોચ્છ્વાસ નામની જે પ્રક્રિયા છે એ માત્ર શ્વાસ અને ઉચ્છ્વાસ સાથે સંકળાયેલી છે, અને શ્વસનની પ્રક્રિયા જે છે એ કોષની સાથે સંકળાયેલી પ્રક્રિયા છે. યાદ રાખજો, આ શ્વાસોચ્છ્વાસ અને શ્વસન બંને પાછા એકબીજા સાથે જોડાયેલી પ્રક્રિયાઓ છે. બંને એકબીજા વગર એમને ચાલે એમ નથી. તો જોઈએ મનુષ્યની અંદર શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા અને એના અંગો કયા છે તે. સૌથી પહેલાં નાસિકા છિદ્ર છે, જેના દ્વારા આપણે શ્વાસ શરીરમાં લેવાના છીએ. ત્યારબાદ નાસિકા કોટર છે, અંદરની બાજુએ ગુહા આવેલી છે. જેમ મુખ કોટર હતું એમ અહીં આગળ નાકનું નાસિકા કોટર કહેવાશે. ત્યારબાદ કંઠનળી છે. ત્યારબાદ ઘાટી ઢાંકણ છે, આ કાસ્થિમય પટ્ટી છે. ત્યારબાદ શ્વાસ નળી છે, સી આકારની આ કાસ્થિમય પટ્ટીઓ છે. ત્યારબાદ શ્વાસ વાહિની છે કે જે શ્વાસનું વહન કરવાવાળી છે ફેફસા સુધી. ત્યારબાદ શ્વાસ વાહિકાઓ છે, હજુ સૂક્ષ્મ થાય છે. આ શ્વાસનળી પ્રમાણમાં જાડી હોય છે, એના કરતાં પાતળી જે છે શ્વાસ વાહિની છે. 2 ફેફસાની અંદર વહેંચાય છે, 2 ભાગમાં વહેંચાઈ જતી હોય છે. એક ડાબા ફેફસામાં અને એક જમણા ફેફસાની અંદર જાય છે. શ્વાસ વાહિની અંદર જઈને અતિ સૂક્ષ્મ પાછી શ્વાસ વાહિકાઓમાં રૂપાંતરિત થાય છે. આ ફેફસા છે. આ ઉરોદર પટલ છે કે જે ઉપર નીચે થાય છે અને ફેફસાની અંદર હવા ભરાય છે, ઓછી થાય છે, ભરાય છે, એવું થાય છે. એ ઉરોદર પટલ જે છે શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં આપણને મદદ કરવાનું છે. તો આ જે અંગો થયા એ શ્વસન અંગો થયા. કોના? મનુષ્યના. તો નાસિકા કોટરથી માંડીને આ શ્વાસ વાહિકા સુધી હજુ આ શ્વાસ વાહિકાના છેડે ફૂલેલી ફુગ્ગા જેવી રચનાઓ આવેલી હોય છે, એ જે આકૃતિમાં બતાવવામાં આવી નથી કારણ કે નાની છે. એટલે એ શ્વાસ વાહિકાઓના છેડે જે ફૂલેલી ફુગ્ગા જેવી જે રચના છે એને કહેવામાં આવે છે વાયુકોષ્ઠ. આ વાયુકોષ્ઠ કેવા છે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ આવી શ્વાસવાહિકા, આ આવી શ્વાસવાહિકા. આ શ્વાસવાહિકાઓના છેડે આ ફૂલેલા ફુગ્ગા જેવી કોથળીઓ જેવી રચના છે જેને કહેવામાં આવે છે વાયુકોષ્ઠ. એની ફરતે લાલ અને વાદળી રંગની નળીઓ તમને જોવા મળે છે, વાહિનીઓ છે. એ રુધિર કેશિકાઓ છે, એ સૂક્ષ્મ છે, કેશ જેટલી પાતળી છે એટલા માટે એને રુધિર કેશિકા એવો શબ્દ વાપરવામાં આવે છે. તો હવા ક્યાં આવી? તો હવા જે શ્વાસમાં લીધી એ હવા અહીંયા થઈને આ વાયુકોષ્ઠની અંદર દાખલ થઈ. અહીંયા આગળ આ વાયુકોષ્ઠના સંપર્કમાં કોણ હોય છે? આ વાયુકોષ્ઠના સંપર્કમાં એક તો આ શ્વાસ વાહિકા હોય છે અને બીજી રુધિર કેશિકાઓ હોય છે. એટલે બહારથી આવેલી હવા જે છે વાયુકોષ્ઠમાં ઠલવાય છે. એ હવામાંનો જે ઓક્સિજન છે એ ઓક્સિજન આ રુધિર વાહિનીઓ મારફતે ક્યાં જાય છે? રુધિરમાં જતો રહે છે અને અંગો સુધી પહોંચાડવામાં આવશે હૃદયના મારફતે. એ વહનમાં આપણે જોઈશું. અને એ અંગોમાં અથવા કોષની અંદર બનેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ આ વાયુકોષ્ઠમાં આવે છે અને ક્યાંથી બહાર નીકળે છે? તો કે શ્વાસ વાહિકાઓમાં થઈને ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળતો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ વાયુકોષ્ઠ જે છે એ વાયુકોષ્ઠ શ્વસન વાયુઓની આપલે કરવા માટેનું સ્થાન છે, જ્યાં આગળ
ઓક્સિજન લોહીમાં ભળે છે અને લોહીનો CO2 જે છે એ બહાર નીકળે છે, એ ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર જશે. એટલે શ્વાસમાં લીધેલી હવા લોહીમાં અને લોહીમાંથી આવેલો કાર્બન ડાયોક્સાઇડ એ ઉચ્છ્વાસ સ્વરૂપે શરીરની બહાર જાય છે. તો આ વાયુકોષ્ઠની રચના છે. આ જેટલી પણ વાત કરી એને આપણે એક વિડીયોના સ્વરૂપે આપણે જોઈએ, જેથી કરીને આપણા દિમાગની અંદર એ શ્વસનની પ્રક્રિયા ક્યાંથી ને કેવી રીતના થાય છે ઝડપથી ક્લિયર થઈ જાય. તો આવો આપણે એનો વિડીયો જોઈએ જે મનુષ્યની અંદર શ્વાસોચ્છ્વાસની ક્રિયા બતાવે છે. અહીં આગળ આ શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા છે, એનું નામ નિર્દેશન એણે કરેલું છે. આ શ્વાસ લીધો, આ ઉચ્છ્વાસ છોડ્યો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યારે શ્વાસ લેવામાં આવે છે ત્યારે એક વસ્તુ હું તમને ફરી બતાવું કે જ્યારે શ્વાસ લેવામાં આવે છે ત્યારે ફેફસા ફૂલે છે, પાછા સંકોચાય છે, ફૂલે છે, સંકોચાય છે, એ પ્રકારની પ્રક્રિયા આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો આ ફેફસા ફૂલે છે, શ્વાસ આવ્યો, આ સંકોચાય એટલે ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર ગયો. હવે સમજીએ આપણે કે આ હવા જે છે એ દાખલ થઈ, નેઝલ કેવિટી છે, મતલબ કે આપણું નાસિકા કોટર જે છે એ નાસિકા કોટરની અંદર શું આવેલું છે તો કે એક તો શ્લેષ્મ છે અને રોમ આવેલા છે, જેના કારણે શું થાય છે, અને રુધિર વાહિનીઓ આવેલી છે. આના કારણે શું થાય છે કે રોમ જે છે એના કારણે હવા ગળાય છે, શ્લેષ્મમાં આવેલું છે એના કારણે ધૂળ કે રચકણ જે છે બધી ત્યાં આગળ ચોંટી જાય છે. એટલે નાસિકા કોટરની અંદર હવા ગળાય છે અને પછી આગળ વધે છે. ત્યાંથી આગળ ક્યાં જવાની છે? ફિલ્ટર બાય સિલિયા, અને થોડીક ભેજયુક્ત હવા બને છે, ભેજવાળી. હવે એ હવા જે છે એ કંઠનળીમાં થઈને એ દાખલ થવાની છે, આગળ ફેફસા સુધી પહોંચશે. હવે અહીંયા આગળ એક ગાંઠી ઢાંકણીને બતાવ્યું છે. આ પ્રક્રિયાને સમજવા જેવી છે. આ જે ઉતરી રહ્યો છે ખોરાકનો કોળિયો છે, આ મુખ છે. મુખ જ્યારે ખોરાકનો કોળિયો ગળીએ ત્યારે આ ગાંઠી ઢાંકણ જે છે ને એ આ શ્વાસ નળીને બંધ કરી દે છે. એ અહીંયા આગળ ઢંકાઈ જાય છે. તમે જોઈ શકશો હમણાં કે આ ઢંકાય છે, જેથી કરીને ખોરાકનો કોળિયો અન્નનળીમાં થઈને જઠરમાં જતો રહે, શ્વાસ નળીમાં ન જાય. જુઓ, આ જે છે ઢંકાઈ ગયું, જેના કારણે ખોરાકનો ટુકડો આટલેથી સીધો અન્નનળીમાં જશે. અહીંયા આગળથી આ શ્વાસ નળી છે, ફેફસામાં ખોરાકનો કણ ન જવું જોઈએ, હવે ખુલી ગયું. તો એટલા માટે આપણને કહેવામાં આવતું હોય છે કે ભાઈ જમતા જમતા બોલવું ન જોઈએ, કારણ કે ખોરાકનો કોળિયો શ્વાસ નળીમાં જતા આપણને ઉધરસ આવી જાય છે. એટલે એ ખોરાકનો કોળિયો સીધો અન્નનળીમાં જાય. હવે આ જે શ્વાસ નળી છે એ શ્વાસ નળીના માટે થઈને શ્વાસ નળીની અંદર જે સી આકારની કાસ્થિમય પટ્ટીઓ આવેલી છે એ બતાવે છે આપણને. હમણાં એને એ એનલાર્જ કરીને બતાવશે. તો આ જે સી આકારની કાસ્થિમય પટ્ટી છે, આના કારણે શું થાય કે જ્યારે હવા અંદર બહાર થતી હોય છે એ વખતે આ નળી જે છે એ સંકોચાય નહીં, એકબીજા સાથે સામસામેની દિવાલ ચોંટી ના જાય, જેથી કરીને શ્વાસ ન રૂંધાય. એટલા માટે આ સી આકારની પટ્ટીઓ આવેલી છે, એ શ્વાસ નળીને એને દબાઈ જતી અટકાવે છે, એમાં મદદ કરે છે, સંપૂર્ણ એને ખુલ્લી રાખે છે. ફેફસાની અંદર હવા આ રીતના દાખલ થાય છે, લંગ્સ ખુલે છે, સંકોચાય છે. હવે હવા ક્યાં આવી? આ શ્વાસ વાહિની અને આગળ શ્વાસ વાહિકાઓમાં ભરાય છે. અહીં આગળ આ વાયુકોષ્ઠ છે, હમણાં મેં તમને જે વાત કરી તે, એની ફરતે આવેલી રુધિર કેશિકાઓ છે. એટલે કે હવામાંનો જે હવા જે અંદર આવી છે એમાંનો ઓક્સિજન જે છે એ આ રુધિર વાહિનીઓમાં ભળશે, અને રુધિર વાહિનીઓમાં આવેલો જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુકોષ્ઠની અંદર ઠલવાશે અને ઉચ્છ્વાસ સ્વરૂપે પછી ત્યાંથી એ બહાર નીકળી જતો હોય છે. આ વાયુકોષ્ઠની રચના એણે અંદર ડીપમાં બતાવી છે. આ ઓક્સિજન, આ કાર્બન ડાયોક્સાઇડ, આ ઓક્સિજન અંદર દાખલ થયો, કાર્બન ડાયોક્સાઇડ બહાર આવ્યો. એટલે એ ત્યાં આગળ એનું શું કહેવાય, આપલે જે થાય છે એ આપલે વાયુકોષ્ઠની અંદર થાય છે. તો વાયુકોષ્ઠ એ સ્થાન છે કે જ્યાં આગળ વાયુની આપલે થવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ જે વાત થઈ એ મનુષ્યના શ્વસન વિશે વાત થઈ. મનુષ્યના શ્વસનની અંદર શ્વસન વાયુની આપલે, અને એ શ્વસન વાયુની મદદથી, ઓક્સિજનની હાજરીથી શ્વસનની પ્રક્રિયા અને એમાંથી બનતી ઉર્જા, આ ઉર્જાના આધારે સજીવો જે છે એ પોતાના કાર્યો કરે છે. હવે મનુષ્યમાં જોવા મળતી એક બીજી પ્રક્રિયાની આપણે વાત કરવી છે, એ છે વહન. જે શ્વસન વાયુની વાત કરી, ખોરાક લીધો એની અંદર જે પોષક પદાર્થો હતા અને નકામા પદાર્થોની આપણે આગળ વાત કરવાના છીએ, કિડની દ્વારા જે બનવાના છે તે, આ બધા જ પદાર્થોનું વહન થવું જરૂરી છે. આપણે તો જમી લીધું, ખોરાકનું એક સ્થાનથી બીજા સ્થાને એક કોષ સુધી લઈ કોણ જશે? એ રુધિર લઈ જાય છે.
શ્વસન વાયુને વાયુકોષથી અંગ સુધી અને અંગથી કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ સુધી કોણ લઈ જશે? એ રુધિર લઈ જાય છે. અને કિડનીમાં જે ઉત્સર્ગ દ્રવ્યો બન્યા છે અથવા તો ઘડાયા છે એ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની બહાર સુધી મોકલવા માટે કોણ લઈ જશે? એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષથી કિડની સુધી કોણ લઈ જશે? તો એ રુધિર લઈ જાય છે. એટલે આપણા શરીરમાં એક ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમ પણ ચાલે છે, એમાં એક આ વહનની સિસ્ટમ ચાલે છે, પરિવહનની પણ ચાલે છે. અગાઉના ધોરણની અંદર આપણે રુધિર વિશે સમજીને આવ્યા છીએ. રુધિર એ લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરના બંધારણમાં રુધિર રસ હોય છે અને રુધિર કોષો હોય છે. રુધિર કોષો એટલે કયા? રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો. રુધિર કોષોના રક્તકણો જે છે એ લાલ રંગના હોય છે. શ્વેતકણો જે હોય છે એ શ્વેત રંગના હોય છે. અને ત્રાકકણો જે છે એ રુધિર કણિકાઓ કહેવાય છે અને ત્રાક આકારની હોય છે, માટે એને ત્રાકકણ કહેવામાં આવે છે. તો આ રુધિર જે છે લાલ રંગનું એટલા માટે છે કારણ કે રક્તકણ છે. રુધિરના બંધારણમાં રુધિર રસ અને રુધિર કોષો, 3 પ્રકારના રુધિર કોષો. રુધિર રસ ખોરાક એટલે કે પોષક દ્રવ્યો, કાર્બન ડાયોક્સાઇડ, ક્ષાર, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો આનું દ્રાવ્ય સ્વરૂપે વહન કરાવડાવે છે. એટલે કે રુધિર જે છે વહનના કાર્ય માટેનું સૌથી અગત્યનું અને સૌથી ઉપયોગમાં આવી શકે એક એવું પ્રવાહી સંયોજક પેશી છે. કારણ કે રુધિર એકમાત્ર એવું માધ્યમ છે કે જેના દ્વારા આખા શરીરના અંગો જે છે, આખા શરીરના જે કોષો જે છે એ કોષો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. એટલે કે રુધિર એ આખા શરીરની અંદર, આખા શરીરમાં વહેતું એક એવું પ્રવાહી છે કે જે સમગ્ર શરીરને એકબીજા સાથે સાંકળે છે, જોડે છે. એ પછી પોષક દ્રવ્યોને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવાની વાત હોય, શ્વસન વાયુને ફેફસાથી કોષ સુધી લઈ જવાની વાત હોય, કે પછી કિડનીમાં રુધિર કોષોની અંદર પેદા થયેલા ઉત્સર્ગ દ્રવ્યો જે છે એને કિડની એટલે કે મૂત્રપિંડ સુધી લઈ જવાની વાત હોય. ઇવન તમે જ્યારે કોઈ દવા લો છો, ડૉક્ટર આપણે જ્યારે બીમાર પડતા હોઈએ છીએ ત્યારે આપણને ઇન્જેક્શન આપતા હોય છે, આપણને ગોળી આપતા હોય છે, આપણે સિરપ આપતા હોય છે. તો આ દવા કે ગોળી પણ જે આપણે લેતા હોઈએ છીએ અથવા તો બ્લડની અંદર સીધું આપણને જે ઇન્જેક્શન આપવામાં આવે છે, ઇન્જેક્ટ કરવામાં આવે છે, એનું વહન પણ રુધિર મારફતે થાય છે. આપણને માથું દુખાતું હોય કે આપણને કોઈ તાવ કે બીમારી કોઈ હોય તો માથું દુખાય છે તો એના માટેની જ્યારે ગોળી કોઈ વ્યક્તિ લે છે તો એ ગોળી ગળે છે, એ ગોળી જાય છે ક્યાં? એ ગોળી જાય છે તો પેટમાં. માથું ઉપર છે ને ગોળી પેટમાં જાય છે. તો હવે એ દવા માથા સુધી કેવી રીતના પહોંચશે? તો કે એ ગોળીમાં રહેલું જે દ્રવ્ય છે, જે રસાયણ છે કે જે માથાના દુખાવા માટે એને મટાડવા માટેનું જરૂરી છે, તો એ નાના આંતરડામાં એનું શોષણ થાય છે અને એ ભળે છે લોહીમાં, અને લોહી મારફતે પછી માથા સુધી પહોંચે છે અથવા તો જે તે લક્ષાંગ સુધી એ દવા જે છે પહોંચતી હોય છે અને એની અસર એ કરતી હોય છે. આપણે અગાઉના સેશનમાં પણ વાત કરી હતી કે સફરજનની અંદર વિટામિન એ છે. આ વિટામિન એ આંખ માટે જરૂરી છે. તો સફરજન ખાધું ને ગયું પેટમાં, પાચન ત્યાં થાય છે અને આંખ તો ઉપર છે પેટ કરતાં. તો પછી વિટામિન જે છે આંખ સુધી પહોંચશે કેવી રીતે? એને પહોંચાડશે કોણ? એને પહોંચાડે છે રુધિર. તો આ રુધિર કહેવાનો અર્થ આપણને પગમાં વાગ્યું હોય છે, પગમાં વાગ્યું હોય અને પગમાં દુખાવો થતો હોય તો એ ગોળી પણ પેટમાં જાય છે. તો પેટમાં ગયેલી ગોળી જે છે એ માથા સુધી પણ વહન પામે છે, પેટમાં ગયેલી ગોળી જે છે એ પગ સુધી પણ વહન પામે છે, અને એ ગોળી પગમાં અને માથાની અંદર એ અસર કરે છે, એ કરાવડાવે છે અસર. એટલે ત્યાં સુધી પહોંચાડવા માટે રુધિર એ સૌથી અગત્યની પેશી છે. હવે એ રુધિર આપણા શરીરમાં કેવી રીતના આવે છે અને કેવી રીતના વહે છે, એ વહન કોણ કરાવડાવે છે ને એક જગ્યાએથી બીજી જગ્યાએ? એના માટે મનુષ્યનું એક અદ્ભુત અને અદ્વિતીય અંગ, જેના વગર આપણને ચાલી ન શકે એવું અંગ કે જે સતત આજીવન બોલ્યા ચાલ્યા વગર કે થાક્યા વગર જે છે એ ધબકતું રહે છે. આ ધબકતું અંગ જે છે એને આપણે કહીશું હૃદય. તો આ હૃદય, મનુષ્યનું હૃદય શું છે અને એની અંદર રચના કેવી છે એના વિશે આપણે ઝડપથી સમજી લઈએ. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે મનુષ્યનું હૃદય. મનુષ્યનું હૃદય એક મુઠ્ઠીના કદ જેવડું સ્નાયુલંગ છે. હવે એનું કદ જે છે ને એક મુઠ્ઠીના કદ જેટલું છે. એટલે તમે દરેક વિદ્યાર્થી પોતપોતાની મુઠ્ઠી અંગૂઠાને અંદર રાખો અને પછી વાળવાનો પ્રયત્ન કરી જુઓ. તમે જુઓ હું કેવી રીતના વાળું છું તે, કે આ મુઠ્ઠી તમે તમારા હાથની તમે વાળો, તમે તમારી ડાબા હાથની કે એની મુઠ્ઠી તમે વાળશો ત્યારે તમે જોઈ શકો છો કે એ મુઠ્ઠીનું કદ
જેટલું થાય છે એટલું આપણા હૃદયનું થાય છે. એટલે કે મનુષ્યનું હૃદય એની મુઠ્ઠીના કદ જેટલું હોય છે. સ્નાયુમય અંગ છે. ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેના વહનનું કાર્ય કરે છે. તેથી બંનેને એકબીજા સાથે મિશ્ર થતાં અટકાવવા માટે હૃદય 4 ખંડોમાં વિભાજિત હોય છે. આપણને ખબર છે કે સજીવોનું જે હૃદય જે છે એ અલગ અલગ ખંડોનું હોય છે. એ પૈકી મનુષ્યનું જે હૃદય છે એ 4 ખંડોની અંદર વિભાજિત થયેલું જોવા મળે છે. આ હૃદયના ઉપરના જે 2 ખંડો હોય છે એ રુધિરને એકત્રિત કરે છે, એને કર્ણકો કહેવાય. જ્યારે નીચેના 2 ખંડો જે છે જેમાંથી રુધિર હૃદયની બહાર ધકેલાય છે એને ક્ષેપક કહેવામાં આવે છે. હૃદય અંગો તરફથી ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે. ફેફસા તરફ ઓક્સિજન વિહીન રુધિર મેળવે છે અને ફેફસા તરફ એનું વહન કરાવડાવે છે. જ્યારે ફેફસામાંથી ઓક્સિજન યુક્ત રુધિર મેળવે છે અને એને અંગો તરફ વહન કરાવડાવવાનું એ કામ કરતું હોય છે. તો આ તમે જોઈ શકો છો મનુષ્યનું હૃદય છે. એના અંગો આપણે ઝડપથી ખાલી જે હમણાં કયા એ પ્રમાણેના ખાલી કર્ણકક્ષેપકની વાત કરી લઈએ તો આ ડાબું કર્ણક છે, આ જમણું કર્ણક છે. ઉપરના 2 ખંડો એ કર્ણક છે, નીચે ક્ષેપક છે, આ પણ ક્ષેપક છે. એટલે કે ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક. રુધિર કર્ણકમાંથી ક્ષેપકમાં, કર્ણકમાંથી ક્ષેપકમાં, ડાબું ડાબામાં, જમણું જમણાની અંદર જતું હોય છે. તો આ મનુષ્યનું હૃદય છે. આનું કદ આપણી મુઠ્ઠીના કદ જેટલું હોય છે. હવે આ હૃદયની અંદર કેવી રીતના બ્લડ આવશે, કેવી રીતના અંગો તરફ જવાનું છે એની જે વાત છે એ વાત આપણે નેક્સ્ટ સેશનમાં કરવાના છીએ. પણ ત્યાં સુધી આપણને એટલી વસ્તુની આપણને ખબર રાખવાની છે કે આપણને એટલી ખબર પડવી જોઈએ કે મનુષ્યનું હૃદય જે છે 4 ખંડવાળું છે. ડાબું જેની અંદર ડાબા અને જમણા 2 ખંડો છે. ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. અને આની અંદર ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરનું વહન થવાનું છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું કે રુધિર ક્યોથી ક્યો આવે છે અને ક્યોથી ક્યો જાય છે. ઓક્સિજન યુક્ત ક્યાં આવે છે, ઓક્સિજન વિહીન ક્યાં આવે છે અને ક્યો જાય છે, અને એમાં ઓક્સિજન કેવી રીતના ભળે છે. મતલબ કે હૃદય દ્વારા રુધિરનું વહન ક્યોથી ક્યો કરાવડાવવામાં આવે છે એ પ્રક્રિયા બહુ મજાની છે, બહુ સરસ મજાની પ્રક્રિયા છે, સમજવા જેવી પ્રક્રિયા છે. એટલે એના માટે આપણે ફરીથી નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે એના વિશે ચર્ચા કરીશું. આજના સમય માટે મને રજા આપશો. આભાર, ધન્યવાદ. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રુચિની ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે વાણિજ્ય. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. વાણિજ્ય ક્ષેત્રમાં વેપાર અને તેની સાથે સંબંધિત તમામ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. વ્યવસાય એ આપણા રોજિંદા જીવનનો એક અવિભાજ્ય ભાગ છે અને વ્યવસાય સંબંધિત અનેક ક્ષેત્રો વિશે જ્ઞાન વાણિજ્ય દ્વારા હસ્તગત કરી શકાય છે. CA, CS, ICWA અથવા MBA જેવા લોકપ્રિય જાણીતા વિકલ્પો સિવાય આ પ્રવાહમાં અસંખ્ય અન્ય તક છે. આપણા રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ કોઈના કોઈ રીતે વાણિજ્ય સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે વિવિધ કર, બેન્કિંગ કામગીરી, નામું, ખરીદીઓ, વેચાણ, માર્કેટિંગ, વીમો વગેરે. વિવિધ પરિબળો જેમ કે આવક અને ખર્ચ, શેરો, ધંધાકીય આગાહીઓ, ખર્ચ, નાણાં વગેરે ધ્યાનમાં લઈ ઓડિટ કરવું તે વાણિજ્ય પ્રવાહનો નોંધપાત્ર ભાગ છે. ત્યારબાદ ITI અભ્યાસક્રમો છે જેવા કે સેક્રેટેરિયલ પ્રેક્ટિસ અને સ્ટેનોગ્રાફી વગેરે, જે 10મા ધોરણ પછી આપવામાં આવે છે, જે વિવિધ રોજગાર અને સ્વરોજગારની તક માટે દરવાજા ખોલી શકે છે. આવક અને કામનો અનુભવ મેળવવા સાથે દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. 10મા ધોરણ પછી ઉચ્ચતર માધ્યમિકના જનરલ સ્ટ્રીમમાં વાણિજ્યના વિષયો પસંદ કરી શકો છો. ગણિત વાણિજ્યનો અગત્યનો ભાગ છે, પરંતુ તે અલગ રીતે લાગુ પડે છે. 12મા ધોરણ સુધી સતત ગણિત શીખવું એ બધા વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ઉપયોગી છે. BComની પૂર્ણતા માટે અર્થશાસ્ત્ર અને એકાઉન્ટન્સી ફરજિયાત છે. જો કોઈને ભવિષ્યમાં વ્યાવસાયિક અભ્યાસક્રમો જેમ કે CA અથવા CS કરવું હોય, તેમને 11મા ધોરણથી તે માટે તૈયારી કરવાનું શરૂ કરવું જોઈએ.
બીકોમ કરતી વખતે અન્ય પ્રવેશ પરીક્ષાઓ અને પ્રારંભિક પરીક્ષાઓ આપી શકાય છે. ભવિષ્યના વ્યવસાયની સંભાવનાઓને વધારવા માટે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન પૂરું કરતી વખતે કામ કરીને વ્યવહારુ અનુભવ મેળવવો જોઈએ અને તમામ જરૂરી સોફ્ટવેર અને ટેકનોલોજી શીખવી જોઈએ. સ્નાતક થયા પછી વિકલ્પો જેમ કે DTL અથવા કરવેરા પદ્ધતિમાં GDCAથી રોજગારની તક વધે છે. કાયદાની ડિગ્રી અથવા LLB બેન્કિંગ ક્ષેત્રમાં મદદ કરી શકે છે, જેમાં કારકિર્દીની ઘણી તક રહેલી છે. ઉપરાંત ગ્રેજ્યુએશન પછી MBAનો અભ્યાસ કરવાનો એક વિકલ્પ તો છે જ. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.